સાથે વરસાદની શરૂઆત થઈ છે। શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાતા રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। ચૈત્રી માસના પ્રારંભે જ અષાઢી જેવો માહોલ સર્જાયો। ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ। જામનગર શહેરના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગરમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચોક્કસથી ભાવિની આપણે જણાવી દઉં કે જામનગર સહિત રાજ્યભરમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા માવઠાની એટલે કે કમોસમી જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે જ જામનગરમાં પણ છેલ્લા 2 દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો। જામનગરમાં આજે બપોર બાદ જ એટલે કહી શકાય કે બપોરે 4 વાગ્યાની આસપાસ જ એક ભારે પવન ફૂંકાતા જ શહેરભરમાં વરસાદી માહોલ જામ્યો હતો। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તો ક્યાંક વધારે પવન સાથે સોલાર પેનલ છે, વરસાદ જે ઝાડવા છે તે પણ પડ્યા હતા। અમુક જગ્યાએ જે રીતે જે વરસાદ ઝાડવા પડ્યા હતા તેના હિસાબે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। હાલ તો આ સમગ્ર બનાવથી એક પણ જગ્યાએ કોઈ જાનહાનિનો સવાલ સર્જાયો નથી, પરંતુ હાલ અત્યારે જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી છે તે રીતે રાજ્યની સાથે જામનગરમાં પણ કમોસમી વરસાદ સર્જાયો છે। આભાર માહિતી માટે। તો જામનગરના ગ્રામ્ય